પ્રેમ લાગણી આપવાથી બાળક બદલી શકે ખરા? બદલી શકે 100%. ત્યારે તો રડવા સિવાય મારી પાસે કઈ નહીં હોય. કારણ શું? માતૃત્વ તરીકેનો પ્રેમ અને સ્નેહ અને લાગણી બાળક પ્રત્યે કેમ જાગે? કોને પાપડ ભાવે છે? પડે ને ઝીલી લે છે બે બાળકો. અમારો પુત્ર છે અને અમારી બેબી છે. અમે બાળકો માટે તમે બધું છોડી દીધું છે, ક્યાંય જવા. નમસ્કાર. વાત વિશેષના આજે એક મહત્વના વ્યક્તિ વિશેષ વિશે વાત કરવી છે, એક એવી શાળા વિશે વાત કરવી છે. આપણે શાળા તો અનેક જોઈ છે, પરંતુ આજે હું તમને એક એવી શાળા બતાવવાનો છું. એ શાળાની અંદર રહેતા એક એવી દીકરીની સાથે મુલાકાત કરાવવાનો છું. એ દીકરી આજે પોતાના બાળકો નથી, પણ પોતાના બાળકો, પોતાની માતૃત્વની પ્રેમની વર્ષા એ બાળકો ઉપર વરસાવી રહી છે. મારે આજે મંદબુદ્ધિના બાળકો સાથે મુલાકાત કરાવી છે. એ બેન, એ દીકરી જોડે વાત કરવી છે, એની સાથે મુલાકાત કરાવી છે કે આ તમને ક્યાંથી વિચાર આવ્યો, કઈ રીતે શરૂ થયું, કેવા પ્રકારનું અહીં કાર્ય કરવામાં આવે છે, આ શાળા કઈ રીતે ચાલે છે, કેમ એવો વિચાર આવ્યો, કઈ રીતે અત્યારે આ શાળા ચાલે છે. હું આજે અમરેલી જિલ્લાના જલાલાની પાસે આવેલા કમી ગામની અંદર આવેલી એક શાળા કે જે મંદબુદ્ધિ જે બાળકો છે એની એક અહીંયા શાળા શરૂ કરવામાં આવી છે. પોણા બે વર્ષથી આ શાળાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. હરેશભાઈ દ્વારા આ સંચાલન કરવામાં આવ્યું છે, સ્થાપના પણ કરવામાં આવી છે. આજે લગભગ 20થી વધુ બાળકો છે એ અહીં અભ્યાસ કરે છે. અલગ અલગ અભ્યાસ કરાવવામાં આવે છે ને બાળકોને માતૃત્વની સાથે સાથે શિક્ષણ પણ આપવામાં આવે છે. મારી સાથે દીકરી છે, એની સાથે વાત કરાવશું. બેન, તમારો પહેલા મને પરિચય આપો. મારું નામ કાછડિયા હર્ષિતા હરીશભાઈ અને હું આમ તો અમદાવાદ રહેવાસી, પણ હાલ અમારું ગામ ચલાડા, એટલે હવે અમે અહીંયા જ રહેવાના છીએ. બેન, આ કેટલા સમયથી આ શાળાની શરૂઆત થઈ ત્યારે તમે કેવડા હતા? તમને કેમ માતૃત્વનો આ બાળકો પ્રત્યે પ્રેમ જાગ્યો? અત્યારની દીકરીઓ છે એ તો આ તો એક કહી શકાય કે મંદબુદ્ધિ એટલે કે ગાંડો પડે, પોતાના પરિવાર પણ તરછોડી દેતા હોય. તમને કેમ આ કોઈ અનોખો શોખ જાગ્યો? પ્રેમ અને લાગણી કેમ આવા બાળકો સાથે બંધાણા? બસ ખાસ તો મારા માતા પિતાના સંસ્કાર અને પપ્પાનો એવો વિચાર હતો, એમનો એક ગોલ હતો કે મારે છે ને મંદબુદ્ધિના બાળકોની સ્કૂલ બનાવી છે, તો પેલા ફેમિલી સપોર્ટ કરશે તો હું આ બધું આગળ કરી શકીશ એમ. તો મેં કીધું હા પપ્પા, આપણે આપણા જ વતનમાં બનાવીએ અને તમારી પાસે આવો સારો એવો એક્સપિરિયન્સ છે, તમારી પાસે આ બધી માહિતી છે, ટેકનોલોજી ને બધું વધારે, તો આપણે બનાવશું ને હું તમને બહુ સપોર્ટ કરીશ એમ. અને અમે ફેમિલી ત્યાં રહીશું. તમે અત્યારે હાલ તો પપ્પા નવસારી છે અને એમની જે સેલેરી આવે છે એમાંથી આ સંસ્થા અમે અત્યારે ચલાવીએ છીએ, એટલે એ રીતનું છે. આ મંદબુદ્ધિના બાળકો છે, અહીંયા કેટલા બાળકો રહે છે? કેટલા અત્યારે આમ તો 35 બાળકો છે આપણી પાસે, પણ હમણાં વેકેશન આપ્યું ને એના લીધેથી અત્યારે 20 બાળકો જ છે હાજર. હવે અઠવાડિયું થશે બસ, સમથિંગ આવી જશે. હવે તમારી પાસે કોઈ બાળક મેકવા આવે ત્યારે એમની માતા, એમના પિતા દરેક હોય છે. જ્યારે તમે એને તમારા હસ્તગત કરો છો, સાજો કરવા માટે અહીંયા લાવો છો, ત્યારે એના કેવા ભાવ હોય છે? એમના ભાવ તો એવા હોય છે કે મારા કરતાં હું જેટલો ઘરે સાચવતો એક પિતા માતા તરીકે, પણ એ લોકોને એવું હોય છે કે નહીં, અમે જેટલું સાચવતા એનાથી વધારે સાચવશે અહીંયા. અને ક્યાંયથી અમદાવાદ, સુરતથી, વાપી, વલસાડથી પણ અમારી પાસે અહીંયા બાળકો છે અને ત્યાં છેકથી પણ અહીંયા બાળકો મૂકવા આવે છે. તમને માતૃત્વ તરીકેનો પ્રેમ અને સ્નેહ અને લાગણી બાળક પ્રત્યે કેમ જાગે? એનો તો કોઈ શબ્દ નથી મારી પાસે. કેમ કે મેં તમારા અનેક વિડીયો જોયા છે, અમે તમારું ઇન્ટરવ્યુ પણ કરેલું છે, અનેક શોર્ટ પણ તમારા એવા મેં જોયા છે કે જે અત્યારે હાલના સમયની અંદર તમારી જેવી જે દીકરીઓ છે એ આ ના કરી શકે. કેમ કે હું ખૂબ ફિલ્ડમાં ફરું છું 5-6 વર્ષથી, પણ મેં આવો ક્યાંય પ્રેમ જોયો નથી. તમને જાગૃત કઈ રીતે થાય છે? તમારી પાસે કોઈ બાળક આવે કેમ જાગૃત થાય છે? મને બસ આમ બહુ ગમે જ છે બાળકોની આ સેવા કરવાની, એને ભણાવવાનું. મને એમ થાય છે કે નહીં, મારા પપ્પા પાસે કંઈક છે ને એ અમને આપે છે કે ભાઈ તાલીમ આપે અમને કે દર શનિ રવિ મારા પપ્પા અહીંયા આવે છે તો એમ કહે કે તમારે બાળકો પાછળ આટલી હજી વધારે મહેનત કરવાની જરૂર છે. એટલે અમે પછી એ રીતે બાળકોને વધારે ટ્રેનિંગમાં
તમે શું કરો છો અત્યારે? અત્યારે હું તો બીકોમ કરું છું, બીજું વર્ષ છે, હવે 1 વર્ષ બાકી છે. અને શું મારે તમારો ગોલ શું છે? વકીલ બનવું છે મારે. ઓકે, વકીલની સાથે આ કરી શકશો? હા, કરી શકીશ. ક્યાં સુધી તમે આ બાળકોને સાચવવા માટે હું તૈયાર તો છો? અહીંયા જ્યાં સુધી છું ત્યાં સુધી તો હું સાચવીશ જ. કેમ આ બાળકો જ બેન તમને પસંદ છે? કારણ શું? તમારે ત્યાં આ એક દીકરો છે જે 5-6 વર્ષનો છે, એ અને તમારું કોલોબ્રેશન જોતા એવું થાય છે કે હકીકતે આ જન્મજાત માતા જ હોય છે એવું અમને જોવા મળે છે. શું કહેશો? એના માટે ને લાગણી એવી છે ને બાળકો માટે કે તો કહું છું કે એમના માટે કોઈ શબ્દ જ નથી મારી પાસે કહેવાનો. એમ શું એ બાળકનું નામ શું છે અને એ ક્યારથી તમારી પાસે છે અને તમે શું એની માટે ફીલ કરતા એ હો? બાળક 6 મહિનાથી આપણી પાસે છે અને એમનું નામ હેવિલ છે. અને જ્યારથી આવ્યો ત્યારથી એમને ખાલી મેગી જ ખાતો. એમના મમ્મી કહેતા કે ભાઈ અમારે તો કંઈ ખાતો નથી, એમને મોળા ભાત ને એવું બધું વઘારી દેતા પણ કોઈ વસ્તુ જમતો નહીં. પછી અહીંયા મૂકી ગયા એટલે મમ્મી જમાડતા. સૌથી પહેલાં તો મમ્મીએ શરૂઆત કરી, તો મમ્મી કે ભાઈ મારથી નહીં નથી જમતો, હીરો તું ટ્રાય કર ને એમ. તો પછી મેં જમાડ્યો તો ત્યાં હિંચકે લઈ જઈએ, પછી 2-3 ફોન આપીએ એટલે રમે. અને ફોનની બહુ હેબિટ હતી હેવિલને, એટલે ફોન તો મુકાવી દીધો છે અમે. અને હવે દાળ ભાત શાક રોટલી રસ દાળ વડા ગમે તે વસ્તુ તમે આપો એ જાતે જમે છે. તમે એને ખવડાવતા હા, હો એટલે છો? હું જમાડું છું પણ આમ જમે છે હવે. એમ તમે જમાડતા હો ત્યારે તમને શું ફીલ થતું હોય છે? તમે શું ઈચ્છતા હો છો? મારો પોતાનો ભાઈ છે આમ એવી રીતના. અને બધા બાળકો પ્રત્યે તો હું એવું જ રાખું છું કે આ બધા મારા ભાઈઓ છે સગા, એવી રીતે જ બધાને જમાડીએ છીએ. અને હેવિલ તો મને બહુ એમ લાગણી છે એના પ્રત્યે, એટલે એ તો વધારે. એને તો હું સાંજ સુધી જ્યાં સુધી હું સૂવું ત્યાં સુધી મારી જોડે જ હોય, પછી સાંજે સુઈ જાય ત્યારે. ઓકે બેન, એની દિનચર્યામાં તમે મોસ્ટ ઓફ 100% તમારો જ હિસ્સો હોય છે, તો કદાચ કાલે એને અહીંયા એ દીકરો છે એ સાજો થશે અને છોડવામાં આવશે અથવા એના માતા પિતા લઈ જશે ત્યારે તમે શું કહેશો? શું તમારી શું લાગણી છે? ત્યારે તો રડવા સિવાય મારી પાસે કંઈ નહીં હોય. કારણ શું? કારણ એ કે એ મારી પાસે 6 મહિના ને હજી જેટલું રહે એટલું તો મારી સાથે લાગણીમાં છે. અને હું એને જે મારાથી બનતો પ્રયાસ છે, જે એમને ટ્રેનિંગમાં ને બધી રીતે, તો એ ત્યાં સુધી હોય. તો શું ઈચ્છો છો? મારે એને સાજો કરવો છે. અને અત્યારે જે બોલી નથી શકતો પણ સમય લાગશે, પણ એને સ્પીચ થેરાપી ફિઝિયોથેરાપી કરાવશું અને બધી તાલીમ આપશું એટલે એને બોલતો કરવો છે. અને એમને આ જે આપણે લાઈફ છે એમાં એને એકલા રહેતા શીખવાડવું છે, એમ કે એને કોઈનો સહારો ન લેવો પડે હેવિલને. એમ બેન, અત્યારના સમયની તમારી ઉંમરની દીકરીઓને શું તમે સંદેશો આપશો? આ ઉપરથી તમે શું સંદેશો આપો છો? સંદેશો કેમ કે અમે જે જોઈએ છીએ એ કંઈક અલગ છે અને તમે કંઈક અલગ છો. શું તમે કહેવા માંગો છો? અત્યારે બાળકો પ્રત્યે તમે એક માતા તરીકે હો તો શું કહેવા માંગો? તમે અત્યારે જે કામ કરો છો એક માતા તરીકે જ કામ કરો છો, એક બેન તરીકે જ કામ કરો છો. તો અત્યારના આવા અનેક દીકરા દીકરીઓ છે એની વિશે શું કરવું જોઈએ? દરેક માતા પિતાને પ્રેમ લાગણી આપવાથી બાળક બદલી શકે ખરા? બદલી શકે 100%. તો ઘરે શું કરવું જોઈએ? ઘરે એમને પ્રેમ, પછી કોઈ વસ્તુની જીદ કરે છે તો ત્યારે એમની જીદ પૂરી ન કરવી જોઈએ. કારણ કે તમે એને સમય આપો અને બાળક તમને સમજે છે. કારણ કે હવે આપણે જ છે તો આપણને જે વસ્તુ લેવી હોય તો આપણે એમ કહીએ કે લેવી છે, તો પપ્પા એમ કહે 2 દિવસ ખમ, 2 દિવસ 3 દિવસ ખમ, પછી લઈ આવશું. તો આપણે સમજીએ છીએ. એવી રીતના બાળકોને હેબિટ પાડો સમજવાની કે નહીં, મારા મમ્મી પપ્પા છે એ મેં માંગ્યું છે તો મને લઈ આપશે, પણ એમની જીદ કોઈ દિવસ પૂરી ન કરો. અત્યારના સમયની અંદર દરેક મહિલાઓ પોતાના બાળકને મોબાઈલ આગળ કરે છે, શું કહેશો? મોબાઈલ તો એ તો બહુ ખતરનાક છે. મોબાઈલ તો આપવો જ નહીં. અમારે અહીંયા જેટલા પણ બાળકો છે 20-25 બાળકો, એમને મોબાઈલની હેબિટ હતી જ અહીંયા આવ્યા ત્યારે, પણ અત્યારે અમે તો મોબાઈલની હેબિટ છોડાવી દીધી છે. અને અમારે તે મોબાઈલ અમે યુઝ કરીએ તો આપણે જે વિડીયો એડિટિંગના ઉતારીએ એટલું જ બસ. બાકી કોઈ દિવસ અમારી પણ ટેવ એવી નથી કે ફોન લઈને બેસી રહેવું. અત્યારના મા બાપને શું આપવો જોઈએ કે નહીં બાળકોને? કેમ કે એનાથી બાળકના માનસિક મગજ અત્યારે કેવું છે કે
મમ્મી જો કે પેરેન્ટ્સ પિતા હોય એ તો કમાવા જતા રહે આખો દિવસ, પણ માતાને શું છે કે હું મોબાઈલ આપી દઉં તો બાળક સચવાશે ને હું પછી મારું કામ કરીશ એમ. અને જમવામાં તેવું કરે કે જો મમ્મીને હેરાન કરે એટલે કે લે તું ફોન જો અને હું તને જમાડી દઉં, પણ એવું ન કરવું જોઈએ. તમારે 20-25 મિનિટ, અડધો કલાક કે 1 કલાક તમે તમારા બાળક પાછળ આપી તો શકો ને. તમારું પોતાનું બાળક હોય, અમે તો આટલા બધા બાળકો છે, અમે તો 2 કલાક થાય અમારે આ બાળકોને જમાડતા, સવાર સાંજ ને બપોર. એટલે એ રીતના છે, મોબાઈલ નહીં આપવાનો કોઈને કોઈ દિવસ. છેલ્લો પ્રશ્ન, માતૃત્વ અને બહેન તરીકે આ બાળકોને તમે સાચવો છો, આખા દિવસમાં તમે શું ફીલ કરતા હો? આખા દિવસમાં તો મને જ નથી ખબર હું ફીલ કરું છું, પણ મને છે ને આ બાળકો પ્રત્યે બહુ મજા આવે છે અને મારી સવારથી સાંજ કેમ થઈ જાય છે ને મને જ નથી ખબર પડતી. અભ્યાસની સાથે સાથે આ બેન તમે જે આ બાળકોને સાચવો છો, કેટલી કઠિનતા છે થોડીક, કારણ કે આ લોકોને સમજાવવામાં બહુ પેલું થાય. હવે આપણે કેરી છે તો એ વર્ડ શીખવાડવો છે બોલતા, તો એને 15 થી 20 વખત એક બાળકને શીખવાડવું પડે કે આને કેરી કહેવાય, આ દ્રશ્ય જુઓ, આને કેરી છે, આ સ્વાદમાં આવી લાગે છે, આપણે ખાધી હતી કેરી. એવી રીતના એ લોકોને વારંવાર અઠવાડિયું એ લોકોને મીન્સ કે કેવું પડે એમ કે આને કેરી કહેવાય. એવી રીતના ગમે તે ફળ ફ્રૂટ છે, શાકભાજી છે, એવી રીતના હું ઓળખ કરાવતી રહેતી હોઉં છું. અને અત્યારે તો અમારી એ ટ્રેનિંગ ચાલે છે. તમે ખુદ અભ્યાસ કરો છો અને બાળકોને સાચવો છો, બંને વચ્ચેનો સંઘર્ષ કેવો? સંઘર્ષ કેટલો તમારા આખો દિવસની અંદર તમારી દિનચર્યા કેટલી? આખો દિવસની દિનચર્યા તો જો સવારમાં ઉઠીએ ને બાળકોને બ્રશ કરાવીએ, પછી એમને નાવા ધોવાનું છે એ બધું, અને પછી નાહી ધોઈને બધા આવે બાળકો, એટલે એમને સવારનો આપણે નાસ્તો આપીએ અને પછી વાત કરીએ કે બાળકો કેવી રીતના ઊંઘ આવી કે નહીં, કેમ છે. એટલે એ લોકોને મજા આવે કે નહીં જો અમારા બેન છે, અમને અમારી સાથે વાત કરી. અને એ રીતના પછી નાસ્તો આપી અને અમારે પછી સ્કૂલનો ટાઈમ થઈ જાય લોકોને. બાળકો અત્યારે ગરમીના લીધેથી સવારની સ્કૂલ છે, તો પ્રાર્થના છે, ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી, યોગા, આ બધું હું સવારમાં એ લોકોને કરાવતી હોય. હમણાં આપણે ટીચરો નથી એટલે વેકેશન ગયું પછી નથી આવતા, એટલે હવે આપણે મૂકી છે પોસ્ટ કે ભાઈ કોઈને આવવું હોય તો શિક્ષણ માટે અવશ્ય મુલાકાત લેજો અહીંયા આ સ્કૂલની. તો અત્યારે તો હું આ લોકોને શિક્ષણ આપું છું, એટલે 12 વાગ્યા સુધી તો અમારે આ લોકોને શિક્ષણમાં હું હોય. 12 વાગે અહીંયા આવું, પછી આ બધા બાળકોની અમારે ટિફિન સેવા ચાલે છે, એ બધા બાળકોની રોટલી બનાવું અને પછી અમે બાળકોને જમાડીએ. અમે 2 વાગે નવરા થઈએ, 2 વાગે ફ્રી થઈને પછી પાછી બાળકોને લઈને ત્યાં જતી રહો. અમે સવારમાં જે ભણાવ્યું હોય એનું રિવિઝન કરીએ કે બાળકો આપણે સવારમાં આ વસ્તુ ભણ્યા હતા તો હવે તમને કેટલું યાદ છે ને એવી બધી અમે ચર્ચા કરીએ. 4 વાગ્યા સુધી ચર્ચા કરીએ ને પછી 4 વાગે પાછો એ લોકોને નાસ્તાનો ટાઈમ થઈ જાય. બેસીને નાસ્તો કરે બધા કલાક, પછી અહીંયા ઝાડવાને પાણી પાઈએ, ચક્કર લગાવીએ, આમ પછી હિંચકામાં બેઠા હોય, રમતા હોય, છાંયડો થાય ત્યારે પછી પાછા બેસે ને સંધ્યા ટાઈમમાં આપણે આરતી ને એવું બધું કરીએ છીએ થોડું, એટલે એ રીતે. અને પછી સાંજે પાછું ભોજન, પાછા બેસીએ. આ બાળક મંદબુદ્ધિના હોય છે, ઘણી વખત એવું બનતું છે કે તમને ખુદને એ પણ મારતા હોય છે. હા, કેટલું સહન કરવું પડે એ સમય? બહુ સહન કરવું પડે. આપણે એક આગળના જ વિડીયોમાં તમે લઈ ગયા હતા શૂટ, ત્યારે હું અહીંયા હતી, ત્યારે પેલો રાજ છે એ મને મારતો હતો, પણ અમને તો કોઈ દિવસ એવું ફીલ થયું નથી કે એણે મને માર્યું કે એણે મને આવી રીતે કહી દીધું કે એણે મને ગાળ આપી તો હું એને નહીં સાચું, હવે હું એને નહીં બોલાવું, એને નહીં ખવડાવું. એવી રીતના કોઈ દિવસ એવો કોઈ વિચાર જ નથી. પ્રેમ કેમ વધે જાય? પ્રેમ ને અમારા બાળકો જ એવા છે કે એ લોકો ઓટોમેટિક પ્રેમ વધારતા જાય છે, મને એની તરફ ખેંચે છે. મારી સાથે બેન છે, એમના મમ્મી પણ છે. બેન, શું કહેશો? આ શરૂઆત થઈ, તમારા પતિ અને તમે બેને ખૂબ સંઘર્ષ કર્યો છે, પછી આ શરૂઆત થઈ, શું કહેશો? મારા પતિએ બહુ સંઘર્ષ કર્યો છે, એટલે એમના માટે તો આપણે બહુ એનો આભાર માનવો જોઈએ કે મારા પતિ 8-9 વર્ષથી સંસ્થાની જમીન માટે બધે બહુ દોડ્યા છે. અમારો આખો પરિવાર બહુ દોડ્યો છે, પણ એના માટે તો મારા માટે કઈ શબ્દ જ નથી, અને હું પણ બહુ બોલી પણ નહીં શકું. ભાઈ બેન, તમે આ બાળકોને સાચવો છો, કેવો આનંદ આવે? બહુ આનંદ આવે. અમે બાળકો માટે તો અમે બધું છોડી દીધું છે, ક્યાંય જવા આવવાનું. અમને ગામના લોકોને બધા એમ કે બેન તમે આવો આવો પેલું. મેં કીધું નહીં, હું ક્યાંય પણ જઈશ ને તો મારા બાળકો જોઈ રહી કે અમને મૂકીને ક્યાં જાય છે એમ.
અને બાળકો એમ પણ કે લાખોમાં ને કરોડોમાં અમને એક જ આવી માં મળી છે કે આટલો પ્રેમ ને હૂંફ આપ્યું બેન જતા હોય ત્યારે પેલું બાળક એની પાછળ હા, થતું જાય. તૈયાર થતા હોય તો એનું કારણ શું બેન? એની એટલે લાગણી એકાબીજા પ્રત્યે છે, એનો પ્રેમ એવો છે, પોતે એટલી એને સાચવે છે, એટલે એને એવું થઈ ગયું કે આ મારી બેન છે કે આ મારી માં છે, એવું થઈ ગયું છે એને. બેન તમે તમારી દીકરી વિશે શું કહેશો? મારી દીકરી વિશે તો કાંઈ શબ્દ નહીં. કેમ કે એટલા એ સાચવે છે બાળકોને. બારને બીજા માતાઓ અને એ તમારી દીકરી છે, જો દીકરી એટલું સાચવી શકતી હોય તો માતા તરીકે તો ભગવાનનો આભાર માનું કે મને આવા દીકરી ને દીકરો ભગવાને આપ્યા છે હા હા કે અમારો એક વેણ પડે ને ઝીલી લે છે બે બાળકો. અમારો પુત્ર છે હા. અને અમારી બેબી છે. બંને માં અને દીકરી વચ્ચેનો આ એક અથાગ પ્રેમ, અને ખાસ કરીને આ બેન છે એ જોઈ શકાય કે એ ખૂબ સંઘર્ષ કરી અને એ બંને અત્યારે એક બાળકોને સાજા કર્યા છે. બેન, અમે અમારા તરફથી અમારે આયુષ્ય પણ તમને આપી કહી શકીએ બેન. હું આપને બતાવું, એ બાળકોને બતાવીશ કે બાળકો છે જે અત્યારે જોઈ શકો છો કે બાળકો અહીંના છે, જે મંદ બુદ્ધિના બાળકો છે, અને એ બાળકો અત્યારે હસી ખુશીથી રમતા હોય છે. પણ ખાસ કરીને આ એક માનવતા ભર્યું ઉદાહરણ, માનવતાનો મેળ, અને ખાસ કરીને જો પ્રેમ અને લાગણી જ્યાં હોય છે ત્યાં દરેક વ્યક્તિ એ બાળક મંદ બુદ્ધિનું હોય છે તો પણ એ સાજું થાય છે. અને અહીંયાથી એ પણ જોવા મળ્યું છે કે કોઈ બાળક છે એ બાળકો પોતે સાજા થઈ અને પોતાના પરિવારની અંદર ફરી પાછા એ પોતાના પરિવારમાં મિલન પણ થયું છે. એવા પણ અહીંથી ઉદાહરણો બન્યા છે. અમારા સાથી મિત્ર મહેન્દ્રજી અને મને નવા વિડીયોની રાહ જુઓ. અમે આપીશું વધુ એક આવી મુલાકાત તમને. ત્યાં સુધી મને અને મારા સાથીને આપો રજા. નામ છે ધ્રુવ. ધ્રુવ છે મારું નામ. ગામ મોટા ઉજડા. 7 મહિનાથી અહીં રહું છું અને ભણવાનું હોય. સાવજ મુંડાથી ટીચર આવે, ગામ કમી કર્યા હતા. કેવી મજા આવે અહીંયા? મજા બહુ આવે, મસ્તી. ખાવા પીવાનું કેવું? બધું સારું હોય. કોણ આવે તમને સાચવે? કોણ? મનીષા ટીચર ના બધે હાથે. આખો દિવસ અહીંયા રહે કે? આખો દિવસ અહીંયા. પછી રાત્રે હોલમાં સુઈ જવાનું, ઘડી 10 વાગ્યા લગી બહાર બેવાનું, ઘડી સુઈ જવાનું. કેવી મજા આવે અહીંયા? સારી મજા આવે. શું શું આખો દી શું કરો તમે? બેવાનું, રમવાનું હોય, બધું સારું હોય. પછી બીજું શું કરો? બીજું કઈ સવાર ભણવાનું હોય. શું ભણાવે? શું એકડા હોય, કોઈ કક્કો હોય, કોઈ બારસડી હોય, કોઈ દાખલા હોય, ગણિત હોય, બધું એવું બધું શીખડાવે. તને કેટલું આવડે? મને થોડું થોડું આવડે. શું આવડે? એકડા બોલ તો. 11 ઊંધી આવડે. હા બોલ બોલ. 1 ગળે 1, 2 ગળે 2, તગડે 3, ચોગડે 4, 5 ગળે 5, 6 ગળે 6, 7 ગળે 7, 8 ગળે 8, 9 ગળે 9, એકડે મીંડે 10. બીજું શું આવડે? બસ એટલું જ આવડે. એટલું જ આવડે? બીજું કઈ આવડે છે ને વાંચતા? એમ તો થોડું આવડે, પણ 8 મહિના થઈ વાત તો લાગે નહીં. હા, શીખી જાય ને બધું. બધું શીખી જાય. બેન કેવું હાંચવે અહીંયા? સારું હાસવે. એમ ઘરની જેવું છે અહીંયા? હા, ઘરની જિમ્મેદારી હાસવે. પછી બીજું શું કરો હાંજે દિવસે? દિવસે કાંઈ નહીં, સુવાનું, ટીવી જોવાની, બસ એવું કરાવે.